ઉત્તર પ્રદેશના હાથરસમાં 7 વર્ષની બાળકી પર કિશોર દ્વારા દુષ્કર્મની ઘટના સામે આવી હતી. આ ઘટનાને લઈ ગુસ્સે ભરાયેલા ટોળાએ ધાર્મિક સ્થળ પર પથ્થરમારો કર્યો હતો કે જેથી મોટી સંખ્યામાં પોલીસ દળ ત્યાં પહોંચી ગયું હતું અને તણાવને ધ્યાનમાં રાખીને ઘટના સ્થળે મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. તો બીજી તરફ આ કેસના આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ હાથરસના સદાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવારે રાત્રે 7 વર્ષીય બાળકી દુકાને સામાન ખરીદવા માટે ગઈ હતી. આ દરમિયાન કિશોરે બાળકીને ઉપાડીને લઈ ગયો હતો અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે ફરિયાદના આધારે પોલીસે છેડતીનો ગુનો નોંધ્યો હતો, પરંતુ જ્યારે બાળકીએ દુષ્કર્મ વિશે વાત કરી ત્યારે પોલીસે તે જ રાત્રે આરોપીને કસ્ટડીમાં લઈ લીધો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.